જૂનાગઢમાં મોડી રાત્રે વરસાદી માહોલ જામ્યો હતો। સમાચાર સામે આવી રહ્યા છે। મોડી રાત્રે વરસાદી માહોલ જોવા મળ્યો। આ સાથે જ વરસાદ પડતા લોકોને ગરમીથી રાહત મળી। શહેરના જુદા જુદા વિસ્તારોમાં પાણી ભરાયા છે। રાત્રે 4.5 ઇંચ વરસાદ વરસ્યો હતો। નરસિંહ મહેતા સરોવર ઓવરફ્લો થયું છે। તો આ સાથે સોસાયટીઓમાં પાણી ફરી વળ્યા। લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। તો જૂનાગઢમાં મોડી રાત્રે વરસાદી કહેર જોવા મળી। આ સાથે રસ્તા પર પાણી ફરી વળ્યા હતા। જાણે રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। રાત્રિ દરમિયાન 4.5 ઇંચ વરસાદી માહોલ જામ્યો હતો અને આ સાથે નરસિંહ મહેતા સરોવર પણ ઓવરફ્લો થયું, જેમાં સોસાયટીમાં પણ પાણી ફરી વળ્યા। લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। તો જૂનાગઢમાં મોડી રાત્રે વરસાદી માહોલ જામ્યો। જુદા જુદા વિસ્તારોમાં પાણી ભરાયા। 4.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। નરસિંહ મહેતા સરોવર પણ ઓવરફ્લો થયું। જૂનાગઢ શહેરમાં બે રાતમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। જૂનાગઢ શહેરમાં ફરી મોડી રાત્રે વરસાદ શરૂ થતા રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાયાની સમસ્યા સામે આવી રહી છે। ખાસ કરીને જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલું નરસિંહ મહેતા સરોવરમાં પાણી ભરાતા હાલ તે ઓવરફ્લો થયો છે, જેના કારણે શહેરી વિસ્તારમાં ફરી પાણી ઘૂસ્યા છે। ખાસ કરીને આ વોકળા મારફતે જે આપ જોઈ શકો છો કે પાણીનું વહેણ જઈ રહ્યું છે અને આ જૂનાગઢ શહેરના ઝાંઝરા તરફનો માર્ગ છે અને અહીં છે તે ઘોટણસમાં પાણી રસ્તા ઉપર ભરાયા છે। તો ક્યાંક રેસિડેન્સ વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે, રહેણાંક વિસ્તારોમાં પણ, અને ઝાંસીના સર્કલ પાસેથી જ હાલ બેરિકેડ મારી અને કોઈ લોકોને અવરજવર નહીં કરવા પણ સૂચના આપવામાં આવી છે। ઝાંઝરા રોડ તરફનો માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો હોય તેમ કહી શકાય, કારણ કે ઝાંસીના સર્કલથી જે ગળનાળું છે ત્યાં સુધી પણ ઘોટણસમા રસ્તા ઉપર પાણી ભરાયા છે। વાહન ચલાવવું અતિ મુશ્કેલ બને તેવી પરિસ્થિતિ છે। ત્યારે મહાનગરપાલિકા અને વહીવટી તંત્ર દ્વારા પણ હાલ લોકોને અપીલ કરવામાં આવી છે કે જૂનાગઢને રેડ એલર્ટ જાહેર કરાયું છે, જેથી કોઈ લોકોએ કામ વગર બહાર ન નીકળવું અને સાવચેતીના પગલા લેવા પણ અપીલ કરવામાં આવી છે। બીજી તરફ આપ જોઈ શકો છો કે પોલીસનું સતત પેટ્રોલિંગ છે તે જોવા મળી રહ્યું છે। મોડી રાત્રે પણ પોલીસની જુદી જુદી ટીમો છે તે સતત પેટ્રોલિંગ કરી રહી છે। કોઈ લોકો ફસાયા હોય તો તેની મદદે હાલ પોલીસ આવી રહી છે। એટલે ચોક્કસથી કહી શકાય કે જૂનાગઢ શહેરમાં અવિરત વરસાદ હજુ પણ ધીમી ધારે શરૂ છે અને ખાસ કરીને આ રીતની સ્થિતિ જોવા મળી રહી છે। હાલ જૂનાગઢ પોલીસની જુદી જુદી ટીમો છે તે પેટ્રોલિંગ કરી રહી છે। આપ જોઈ શકો છો કે જૂનાગઢ પોલીસની ટીમો છે તે મોડી રાત્રે પેટ્રોલિંગ કરી રહી છે અને કોઈ લોકોની મદદે પણ આ ટીમો આવી રહી છે। એટલે જૂનાગઢ શહેરના હાલ જે ઝાંસીના સર્કલ પાસે અને ઝાંઝરા વિસ્તાર પાસે આ વિસ્તારો આવેલા છે ને ત્યાં હાલ ઘૂંટણસમાં પાણી ભરાયા છે। જૂનાગઢ શહેરમાં અવિરત મેઘ કહેર છે તે જોવા મળી રહી છે અને જૂનાગઢ શહેરના રહેણાંક વિસ્તારોમાં નરસિંહ મહેતા સરોવરનું પાણી છે તે ઘૂસ્યું છે। આ જે ઝાંસીના સર્કલ પાસેનું જે સોસાયટી છે નવરત્ન એપાર્ટમેન્ટ વાળી, અને ત્યાં હાલ ગોઠણસમાં પાણી ભરાયા છે। એપાર્ટમેન્ટના જે પાર્કિંગ એરિયા હોય છે ત્યાં પણ પાણી ઘૂસ્યું છે અને જેને લઈને લોકોના જીવ છે તે તાળવે ચોટ્યા છે। ખાસ કરીને ગત વર્ષે પણ આ રીતની સ્થિતિનું નિર્માણ થયું હતું, જ્યારે આ વર્ષે નરસિંહ મહેતા સરોવર ઓવરફ્લો થતા નરસિંહ મહેતા સરોવરમાં પાણીની આવક શરૂ કરતા અને ઓવરફ્લો થતા આ ઝાંઝરા પાસેના વિસ્તારોમાં પાણી ભરાયા છે। ખાસ કરીને ઘોટણસમાં પાણી છે। રાત્રિના 3:30 થી 4 વાગ્યાનો આ સમય છે અને જે રીતની સ્થિતિ જોઈ શકો છો કે હાલ જૂનાગઢ શહેરમાં મોડી રાત્રે 4.5 ઇંચ જેટલો વરસાદ ફરી ખાબક્યો છે અને જેને લઈને આ રીતની સ્થિતિનું નિર્માણ થયું છે। હાલ લોકો છે તે પોતાના ઘરની અંદર જ છે અને એક બીકના મારે અંદર જીવી રહ્યા છે કે પાણી વધશે તો શું સ્થિતિ થશે, જ્યારે હાલ હજુ પણ વરસાદ અવિરત છે ને ઉપરવાસમાં પણ ભારે વરસાદના લીધે સરોવરમાં પણ પાણીની આવક થઈ રહી છે અને જે ઘોટાણસમાં પાણી છે તે રહેણાંક વિસ્તારોમાં હાલ ભરાયા છે। અમારે બખાઈ મંતવ્ય ન્યૂઝ જૂનાગઢ।